નમસ્કાર, આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે નિષ્ઠા. દર્શક મિત્રો, તમારો અવાજમાં કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજનો મુદ્દો છે નહીં સુધરે ચીન પાકિસ્તાન. આ મુદ્દો લાવવા પાછળનું મુખ્ય કારણ કે જે રીતે અમેરિકન સંસદમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ગુપ્ત છે, પરંતુ આપણે જણાવી દઈએ કે ભારત, ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો વચ્ચે તે રિપોર્ટ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તંગદિલી વધવાના આધાર જોવા મળી રહ્યા છે. આમ તો આપ જાણો છો કે હંમેશા આતંકવાદીઓનું ઘર હોય તો તે પાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે, અને ચીન અને ભારતીય સૈનિકોની જે રીતે અથડામણ થતી જોવા મળે છે, ચાશવારે વાટાઘાટો ગણિત થતી જોવા મળે છે. 2020માં જે રીતે સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો ચીન સરહદે, તેમ છતાંય ચીન તેની કરતૂતો હંમેશા આગળ ધપતું જ આવ્યું છે. પાકિસ્તાનમાં જે રીતે અત્યારે પરિસ્થિતિ બેકાબૂ થયેલી જોવા મળે છે, પરંતુ આજે જે સમાચાર આવ્યા છે તેની પર નજર કરી, કારણ કે યુદ્ધો જીતવા માટે પોતાની સાથે એટલા શસ્ત્રો પણ હોવા જરૂરી છે. ભારત તે મુદ્દે સક્ષમ જણાઈ આવ્યું છે, પરંતુ ચીન અને પાકિસ્તાનની હાલત અત્યારે કેવી છે તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે વૈશ્વિક સ્તરે તો આને લઈને જ ઘણી બધી ચર્ચા છે. ચીનના પ્રમુખ જણાવી રહ્યા છે કે યુદ્ધો જીતવા માટે ચીનના સૈન્યને તાત્કાલિક વૈશ્વિક સ્તરનું બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત લાગી રહી છે, સુધારા કરવાની જરૂરિયાત લાગી રહી છે. ભારત, ચીન, પાકિસ્તાન મુદ્દે અમેરિકન સંસદમાં રજૂ કરેલા ગુપ્ત રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના જે સંબંધો છે તે ખૂબ જ તણાવવાળા જોવા મળી રહ્યા છે, પરંતુ આ તણાવવાળો માહોલ ક્યારે બંધ થશે? એક બાજુ પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ ધસી આવી રહ્યા છે, બીજી તરફ ચીન સરહદ પર આપ જાણો છો કે ક્યાંક ને ક્યાંક આ પહેલા પણ ચર્ચા કરવામાં આવી હતી કે ચાલાક ચીનની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તે રોડ રસ્તાઓ બનાવવાનું કામકાજ અને તેમાંય નજીકના ગામડાઓમાં વસાવત જે બનાવવાનું કામ કર્યું છે તેના કારણે ત્યાં ખરેખર ચર્ચા થઈ રહી છે કે વસાવા દેવામાં આવી રહ્યા છે. શા માટે ચીન સૈનિકોને તે પ્રશ્ન પક્ષો તરફથી પૂછવામાં આવી રહ્યા હતા. હવે આ મુદ્દે ભારત તરફથી તો કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ રીતે જો કોઈ વ્યક્તિ આ રીતે અહીંયા ભારતીય સૈનિકોને ઈજા પહોંચાડશે અથવા તો હુમલો કરશે તો ભારત આંખમાં આંખ નાખીને જડબાતોડ જવાબ આપશે, કારણ કે પાકિસ્તાન તો તેની નાપાક હરકતોથી વાકેફ જણાઈ આવ્યું છે, અને સૌ કોઈ જાણે છે કે પાકિસ્તાન હંમેશા તેની કરતૂતો કરતું જ આવ્યું છે. અને આ તરફ નજર કરીએ કે ચીનની ચાલાકી એકંદરે ક્યાંક ને ક્યાંક વધી રહી છે તો લાગે છે, પરંતુ શું ભારતીય સૈનિકો જે રીતે આવનારા સમયમાં કટિબદ્ધ જણાઈ આવ્યા છે તેના આધીન ચીન પીછેહટ કરશે તે પણ અહીંયા પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. રિપોર્ટ જ્યારે સામે આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે LAC પર ઘર્ષણ પછી પણ વાટાઘાટો ચાલુ છે, એટલે ચર્ચાઓ ઘણી જ છે, પરંતુ તેનો અંત ક્યારે એ પણ એક પ્રશ્ન છે. અવિરતપણે આ પ્રશ્ન તો આગળ ધપતો જ આવી રહ્યો છે. બીજી બાજુ પરમાણુ શક્તિથી સજ્જ બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભું થઈ રહેલું સંકટ ચિંતા વધારનારું જોવા મળે છે. આજે આ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે લલિત રાવલ, જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે, લલનસિંહ, જેઓ રક્ષા વિશ્લેષક છે, કેપ્ટન જયદેવ જોશી, જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે, તે ઉપરાંત ઉત્પલ વોરા ડિફેન્સ એક્સપર્ટ છે, તેઓ પણ જોડાવાના છે. આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ લલિત રાવલ પાસે જવાબ માંગીશ. લલિત, એકંદરે અહીંયા તો એક બાજુ તણાવવાળો માહોલ જોવા મળી રહ્યો છે કે ત્રણેય બાજુથી દરેક મુદ્દા સામે આવી રહ્યા છે. અમેરિકન સંસદમાં પણ મુદ્દો ગજવ્યો છે. શું કહેશું આ જે રિપોર્ટ આવ્યો છે, જે ગુપ્ત રિપોર્ટ આવ્યો છે તેના માટે? બિલકુલ, આ એક સાચું છે કે અમેરિકાના NSA જે એમની સંસદમાં મૂક્યો આ રિપોર્ટ, ઇટ્સ અ સિક્રેટ રિપોર્ટ. હા, એમાં એવું કહેવા માંગે છે કે ભારત હવે એટલું સબળું થઈ ગયું છે, એટલું સક્ષમ છે, અને પાસના બંને પડોશી અવળચંડા પડોશીઓના કદાચ એ આગળ વધીને ઠમઠોરે પણ ખરા. આપણી સાદી ભાષામાં કહેતા આવું છે. પણ જોવા જઈએ તો પાકિસ્તાન જેવો અવળચંડો દેશ એના અસ્તિત્વમાં આવ્યો ને ત્યારથી જે યુદ્ધના ગેલછામાં રાજતો આવ્યો છે, અત્યારે એની પાસે ખાવાના ફાંફા છે, તેમ છતાં એ ન્યુક્લિયર બોમ્બની બળાશો મારતું રહે છે.
આપણી સાથે 4 યુદ્ધમાં ઉતરી ચૂક્યું છે અને 4 વખત એમના તરફથી જે શરૂઆત કરેલી એનો એટલો બધો કપરો અમે ભારતની સેનાએ એને માર્યો છે ને, તેમની શાન હજુ સુધી ઠેકાણા નથી આવી રહી. અત્યારે હાલ પાકિસ્તાનની પરિસ્થિતિ એવી ડામાડોલ છે, ત્યાં વીજળી નથી, ત્યાં પેટ્રોલ નથી, ડીઝલ નથી, ત્યાં દૂધ નથી, ઘી નથી, ઈંડા લગભગ 22 રૂપિયા એક ઈંડાની કિંમત છે, ખાવાની રોટલી નથી, ઘઉં નથી એમની પાસે. તેમ છતાં આજની તારીખે હિના રબ્બાનીએ કીધું છે કે અમે તૈયારી કરીશું. હવે જેની પાસે ખાવાના ફાંફા છે એ શસ્ત્રો ક્યાંથી લાવશે? પહેલાના યુદ્ધ વખતે તો જુદું હતું ચિત્ર, કારણ કે એમાં એમને અમેરિકા એમના પડખે હતું. અત્યારે પાકિસ્તાનના પડખે કોઈ છે જ નહીં, એટલે પાકિસ્તાનને તો આમાં કોઈ ગણતરી કરવાની જરૂરિયાત પણ નથી. હવે વાત રહી ચીનની. ચીન પણ શરૂઆતથી અવળચંડાઈ આપણે 62 થી જોઈ ચુક્યા છીએ. એ પહેલા આપણું અક્ષય ચીનને બચાવી બેઠેલું છે અને આજની તારીખે આપણે ગલવાન વેલીમાં જે એમને માર્યા છે બરાબરના, અને એમની શાન ઠેકાણ આવી જાય એટલો ઘેરો માર મારેલો છે, તેમ છતાં એમની અવળચંડાઈમાંથી આવતા નથી. હા, એ એમનું એવું કોઈ પગલું હમણાંથી કોઈ ભર્યું નથી કે જે આપણી સરહદના અંદર એ ઘૂસી આવ્યા હોય. હા, એમની પોતાની સરહદની અંદર એ એરસ્ટ્રીપ બાંધે છે, રેસિડેન્શિયલ કોલોની બાંધે છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાયા, રેલવેનું આખું નેટવર્ક એને ઉભું કર્યું છે. એ તો આપણે પણ કરી જ રહ્યા છીએ ને. આપણે પણ આપણી સરહદના બોર્ડર રોડ અપ ટુ ડેટ બનાવી દીધા છે, કેટલા બ્રિજ બનાવી દીધા છે, બધી જ આપણી કોમ્યુનિકેશનની નેટવર્ક અને કન્વેઇંગની આપણી ટ્રાન્સપોર્ટેશનની અપ ટુ ડેટ આપણે પણ બનાવી રહ્યા છીએ. એટલે આપણે પણ એવું કે એના ડરવાનું કે એનાથી ગભરાવાનું કોઈ કારણ નથી. પણ આજની પરિસ્થિતિમાં બંનેમાંથી કોઈ પક્ષ, ચાઇના પણ નહીં, ચાઇનાની પણ આર્થિક પરિસ્થિતિ ખૂબ ડામાડોલ છે અત્યારે. ત્યાં અનએમ્પ્લોયમેન્ટ એટલું બધું વધ્યું છે, ત્યાં મોંઘવારી પણ એટલી બધી વધી છે અને હજી એમને કોરોનામાંથી કળ વળી નથી. એટલે આવા પરિસ્થિતિમાં એ હિંમત કરી શકવાની સ્થિતિમાં છે જ નહીં. હા, કદાચ ભારત કદાચ જે પ્રમાણે આપણું ભારતીય જનતા પાર્ટીના એમાં લખેલું પીઓકે હમારા હૈ, કાશ્મીર હમારા હૈ, હા, એ મુદ્દે કદાચ એ કરી શકે. અને અત્યારે સબળ છે જ, આપણું સૈન્ય સંપૂર્ણ રીતે સબળ છે. આપણી પાસે આપણા પોતાના એરક્રાફ્ટ બનાવીએ છીએ, આપણે તેજસ, આપણા હેલિકોપ્ટર્સ બનાવીએ છીએ, આપણી તોપો બનાવીએ છીએ, આપણા મિસાઇલ્સ બનાવીએ છીએ, આપણી પાસે આપણા સેટેલાઇટ છે. સંરક્ષણના નાતે જેટલી જરૂરિયાતોના સંસાધનોની જરૂરિયાત છે એ બધી જ આપણે અત્યારે એકઠી કરી ચુક્યા છીએ અને હજી પણ પ્રોક્યોરમેન્ટ ડે ટુ ડે નવું આપણે વસાવી રહ્યા છીએ. એટલે સબળતા આપણી ખૂબ વધી છે. એટલે એના થકી મારી દ્રષ્ટિએ તો પાકિસ્તાન અને ચાઇનાએ ગભરાઈને રહેવાનું છે. આમાં કોઈ વોરની પરિસ્થિતિ આવી શકવાની સ્થિતિ મને દેખાતી નથી. ललन सिंह, आपके पास आ रही हूँ, ये रिपोर्ट आया है, क्या कहेंगे आप फर्स्ट ऑफ ऑल? देखिए, मैं पहले तो ये कहना चाहूंगा कि जो ये अमेरिका का जो गुप्त रिपोर्ट उनके संसद में रखा गया है, वो दुनिया को एक तरह से सजग और सतर्क करने के लिए रखा गया है. मैं ये बताना चाहता हूं कि जहां तक भारत और चीन के बारे में उन्होंने कहा है कि चीन किसी भी समय तनाव पैदा कर सकता है और ये विवादित LAC के ऊपर उसकी हरकतें जारी रहेंगी. और उन्होंने ये भी कहा है इसमें कि भारत की जो स्थिति है वो बहुत मजबूत है और किसी भी हालत में अगर उसके संदर्भ को समझा जाए तो प्रत्यक्ष रूप से अगर चीन चाहे भी तो भारत के ऊपर कोई तरह का दबाव और एक्शन करने की स्थिति में नहीं है. दूसरी बात उन्होंने जो एक स्पष्ट कहा है कि लगातार जो पाकिस्तान के तरफ से आतंकी और अप्रत्यक्ष और प्रत्यक्ष कार्रवाइयां हो रही है भारत के खिलाफ और विशेष करके कश्मीर में, तो उसकी एक संभावना बन रही है कि अगर कोई बड़ा इस बात की फिर कोई एक्शन इन्होंने दोहराई तो जो मोदी साहब के जमाने की सरकार है वो इतनी ज्यादा मजबूत और उनकी जो सोच और दृढ़ उनकी जो एक्शन करने की काबिलियत है वो हो सकता है कि पाकिस्तान के ऊपर कोई बड़ा एक्शन भारत कर दे. लेकिन उन्होंने ये भी चेताया है कि दोनों देश परमाणु ताकत से लैस हैं, लेकिन उन्होंने बहुत साफ कहा है कि LOC के ऊपर पाकिस्तान और भारत का जो उनका शांति विराम का जो सीज फायर का जो समझौता है वो होने का और भी भविष्य में संभावना है. लेकिन पाकिस्तान की जो ग्रिड
और उनकी जो हालात हैं वो कोई न कोई छोटे हरकतों के द्वारा भारत को और भारत की छवि को खराब करना चाहता है। तो इसमें एक संभावना साफ है कि हमारे देश का बहुत स्पष्ट सोच है कि पीओके हमारा है, और अगर जरूरत पड़ता है तो पीओके को इसी मौके पे, जब ये लगातार उल्टे सीधे नापाक हरकत कर रहे हैं, आपने देखा है कि पुलवामा में हाल के दिनों में इन्होंने टारगेट किलिंग किया है, हर दिन कोई ना कोई ये अपने घुसपैठ की कोशिश करते हैं। तो साफ है चीन तो प्रत्यक्ष प्रॉब्लम नहीं करेगा, लेकिन पाकिस्तान हरकत कर सकता है, और इस बार पाकिस्तान के लिए ये बहुत बुरा होगा। इसके कई कारण हैं। ठीक है उत्पल વોરા, આપની પાસે આ ભાગેશ, હવે આ જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને આપનું શું મંતવ્ય છે, જણાવો. નિશા, આ વસ્તુને છે ને બરાબર સમજવાની જરૂર છે, અને ઇમોશનલી ધેર ઇઝ નો નીડ ટુ ગેટ કેરીડ અવે. હા, એક બાજુથી આપણે કહીએ છીએ કે ગુપ્ત રિપોર્ટ છે, જો ગુપ્ત રિપોર્ટ હોય તો યુએસ સેનેટ માંથી લીક થઈ અને વર્લ્ડ મીડિયાની અંદર કોણે મૂક્યો? ચોક્કસથી માટે ગુપ્ત રિપોર્ટ છે ને એ ઇન્ટેન્શનલી એને લીક કરવામાં આવ્યો છે, અને માટે વી હેવ ટુ સ્ટાર્ટ ઈટિંગ આઉટ ઓફ ધ પામ્સ ઓફ ધી યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીઝ. માટે આની પાછળ ઘણા કારણો હોઈ શકે. એક તો યુક્રેન અને રશિયાની વોરની અંદર ભારતને રશિયાથી દૂર લઈ જઈ અને અમેરિકાના અમે તમને સપોર્ટ આપવા તૈયાર છીએ, અને માટે તમે અમારી પાસે આવો અને અમારા પર ડિપેન્ડન્ટ રહો, અને અમારી પાસેથી શસ્ત્રો ખરીદો અને રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાના બંધ કરો, કારણ કે તમારા ક્ષેત્રની અંદર રિજિયનમાં there is a possibility that આ જાતની પરિસ્થિતિ ઊભી થઈ શકે. That could be number one. Secondly, આ વસ્તુને તમે આ સમજવાની એ જરૂર છે કે યુએસએ અને રશિયા they have always made the region volatile. ચાહે whether it is Middle East Asia, whether it is Palestine and Israel, or whether it is Iran or Iraq, કે તાઇવાન ને ચાઇના, સાઉથ ચાઇના સી, ઇન્ડો પેસિફિક, this is in their DNA. કારણ કે અમેરિકા અને રશિયા જો એમના આર્મ્સ, એમ્યુનેશન અને એ જો વેચે નહીં અને એ જાતની સિચ્યુએશન આખા દુનિયામાં ઊભી ના કરે તો યુએસએ અને રશિયાની ઇકોનોમી પડી ભાંગે. કારણ કે એમના જે મિલિટરી, ઇન્ડસ્ટ્રીયલ, ટેકનોલોજીકલ કોમ્પ્લેક્સ છે એની છે. કે ચાઇના જુઓ આજે આટલું મજબૂત થઈ રહ્યું છે, અને માટે યુએસ આર્મ ફોર્સિસ ને અંદર તમે એનું બજેટ વધારો, અને યુએસ આર્મ ફોર્સિસ, યુએસ નેવી, આર્મી અને એરફોર્સ ને વધારે બજેટ આપો, કારણ કે નહીં તો ચાઇના આપણાથી આગળ નીકળી જશે અને ચાઇના આપણે માટે થ્રેટ થઈ જશે. હમણાં જ આપણે ચાઇનીઝ બલૂનની ઇન્સિડન્ટ જોયો કે જેમાં એક બલૂન the most important part is that what China is China. મને માટે nobody should say, તમે આજે ગુજરાતીમાં આપણે જે શબ્દ વાપરીએ છીએ યુદ્ધ, there are no mature two nations ever go to war on the drop of a hat. માટે ચાઇના યુદ્ધ પર ચડી જશે કે અમેરિકા ને ચાઇના યુદ્ધ પર ચડી જશે, આ બધું માની લેવાની કોઈ જરૂર નથી. તમે દુનિયાનો ઇતિહાસ જુઓ કે world powers like Russia, USA, China, they have never fired a bullet at each other. ભલે ગમે એટલું સેબર રેટલિંગ થયું હોય, પણ આ જાતના વર્લ્ડ પાવર્સ, they are called mature nuclear powers, they don't fire a bullet at each other. અમેરિકા અને રશિયા વચ્ચે એક બુલેટ ફાયર થઈ છે ડાયરેક્ટલી યુક્રેનની અંદર? ના. ચાઇના અને અમેરિકા વચ્ચે આટલું સેબર રેટલિંગ થયું તાઇવાનની અંદર, તાઇવાન સ્ટ્રેટ્સમાં 138 વિમાનો લોન્ચ કરવામાં આવ્યા, ઇન્ક્લુડિંગ ફ્રોમ ધી યુએસ એરક્રાફ્ટ કેરિયર્સ, પણ એક બુલેટ ફાયર થઈ આજે નો. માટે લેટ્સ ટોક સેન્સ, અને માટે ભારત જેવો દેશ આપણે સક્ષમ છીએ, નોબડી ડિનાઇઝ ધેટ ફેક્ટ. પણ આજના દિવસમાં જો પણ કોઈ પ્રયાસ કરશે પાકિસ્તાન કે ચીન તરફથી, તે પણ સવાલ પાછળ દોડતો થઈ જાય છે ઉત્પલભાઈ. નિષ્ઠા, give me a minute.
અને આ વસ્તુ સમજવાની જરૂર છે. હા 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 ચાઇના ને પાકિસ્તાન, લેટ્સ ફર્સ્ટ ટોક અબાઉટ ચાઇના. હા ચાઇનાને હવે પ્રહાર કરવાની કઈ જરૂર નથી. એનું કારણ છે, અને આ સ્ટ્રેટેજિક સર્કલ્સ ની અંદર પીપલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. ચાઇનાને જે એનો સ્ટ્રેટેજિક એમ અચીવ કરવો હતો એ એને કરી લીધો છે, વેધર વી લાઈક ઇટ ઓર નોટ, અને એવરીબડી નોઝ અબાઉટ ધ ફેક્ટ. Okay. જે જાતનું આખા એલએસી ઉપર એન્ટાયર એલએસી 3488 કિલોમીટરની એલએસી પર જે રીતે જે ખડકલો કરવામાં આવ્યો છે, હા. અને જે રીતે એલએસી એક્ટિવેટ કર્યા પછી જે જાતની ત્યાં આગળ ડેવલપમેન્ટ થઈ રહી છે, that has forced India also to ramp up the preparedness. અને માટે ડુ યુ રિયલાઇઝ ધેટ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, કે જે અત્યારે જે આપણે આપણો પ્રાઇમરી એમ શું છે? The primary aim is that we have to become an economic power. And from 2.9 or $3 trillion economy, you have to jump to number 2 or number 3 economy of the world. એ જાતની સિચ્યુએશનમાં China has checkmated you. And why they've checkmated you? Because the billions of rupees worth of defense expenditure has gone up. And whether you like it or not, you have to match China missile by missile, boot by boot, tank by tank, or artillery by artillery, or aircraft by aircraft. And every year you have to now get committed your forces to the China on the LAC. Thereby you have to, willy-nilly, you have also had to, જે તમારો LOC નો ફ્રન્ટ હતો ત્યાંથી you have to do the bifurcation. Secondly, ચાઇના જેવા કન્ટ્રી માટે 1-2 ચોકીઓ કે 5 પોસ્ટ ઉડાવી દેવાથી યુદ્ધ નથી જીતી જવાતા. ચાઇના એઝ એ કોમ્પોઝિટ પાવર, એઝ એ નેશન, એની મેરીટાઇમ પાવર, ધી એર પાવર, ધી નેશન્સ પાવર, મેન્યુફેક્ચરિંગ પાવર, ડિફેન્સ પાવર, પ્રોડક્શન પાવર, ઓલ હેઝ ટુ બી viewed in one totality. અને એ જાતના કન્ટ્રી, એ જાતના નેશન સાથે વોર કરવી હોય ને યુદ્ધનો જો શબ્દ ઇંગ્લિશમાં તમે યુઝ કરો, then it is a war. Then you have to decide in your mind, let India decide whether you want to contain China, whether you want to confront China, or whether you want to contain and confront China. માટે તમે, if you want to confront China, you are going to do it only on the Himalayas or Himalayan border, or you are also going to launch your navy into South China Sea, Indo-Pacific Ocean. You are also going to launch your air force. અને all out war કરી દેવી છે ચાઇના પર, ચાઇના જીતી લેવું છે. Is it a achievable aim? And if that aim cannot be achieved, and at the end of the war, so-called war, I'm saying so-called war, if the stalemate is going to be there, then why did you go to war? You have to be idiot in your mind. You are not a military general or or Navy's admiral or a Air Force air marshal. You got to be something stupid. That when the specific center of gravity of a war cannot be turned to your advantage, why did you go to war? The whole world is asking the same question to Mr. Putin, that why did Russia go to war when you knew that you Right. cannot take over Ukraine? The Russians are asking. The whole world is asking that question to Russia. So you do not, and you are not Russia, that you can, prolong the war for 1 year. માટે ચાઇના જેવા કન્ટ્રીને તમે, you can give a bloody nose, you can hold on to your positions, you can give a befitting answer, you can retribute China, you can retribute Pakistan, but you cannot be a victor in a India-China war. And secondly, mark my words, if at all a LOC is activated, China has already placed its forces in a very comfortable situation. ચાઇના તમને નીડલ કર્યા વિના રહેશે નહીં. માટે the policy makers and strategists, they have to take a note of that situation. અને આ માટે તમે આ વસ્તુ જાણી લો કે કમર બાજવા, when he was the chief of army staff of Pakistan, he and Imran Khan, they had ran to China and they told Chinese leadership that please do something. If you don't do it, India will make my life miserable and my POK is under threat. And that is why China activated the LAC and made sure that if the LOC is activated, China will activate LAC and India will be fight a 2-front war or a 2.5-front war, which will not be a good scenario. ठीक है. And I leave it at that at this moment. લલિત રાવલ, આપની પાસે આ ભાગે શું કહેવા માંગો છો આ પ્રતિક્રિયા સાંભળ્યા પછી?
ચોક્કસથી લલિત રાવલ બિલકુલ. આપની પાસેથી જવાબ માંગીશું, પરંતુ તે પહેલા એક પ્રતિક્રિયા સાંભળી લઈએ. सिद्धांत है हम घर में घुस के मारेंगे. લલિત રાવલ, હું આપની પાસે આવવા માંગીશ. આપે આ વાક્ય સાંભળ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું. તેમણે જણાવ્યું કે અમે સામે ચાલીને મારીશું, ઘરમાં આવીને તમને મારીશું. આ તેમના શબ્દો છે. અને પીએમ મોદી હંમેશા આક્રોશમાં આવે છે જો પાકિસ્તાનનું નામ આવે છે તો, અને હંમેશા કહે છે કે જો તમને લશ્કરી ત્યાં મોકલતા આવડે છે તો અમને લાલા કરતા આવડે છે. જડબાતોડ જવાબ આપીશું. લલિત રાવલ, જવાબ આપો. અને ઉત્પલ વોરાએ જે રીતે પ્રતિક્રિયા આપી છે ત્યારબાદ આપના શું મંતવ્ય છે તે પણ આપ જણાવો. બિલકુલ બિલકુલ માન્ય મોદી સાહેબે જે પ્રમાણેનું વિધાન આપેલું છે હા. એ ચેતવણી છે. એ ચેતવણી આપી છે પાકિસ્તાનના. પણ આ રિપોર્ટ જે આવ્યો છે તે હાથે કરીને બહાર પાડવામાં આવ્યો છે. એક મિનિટ. હા. એ એના જે ચમકલા અને એની અવળચંડી જે આદિકાળથી ચાલી આવે છે એના જન્મ ટાઈમથી, એના માટે એક ચેતવણી આપી છે મોદી સાહેબે. બીજું આપણે જે આ રિપોર્ટની બાબતે કીધી, હું બોરા સાહેબ સાથે સંપૂર્ણ સહમત છું કે આ જો સિક્રેટ રિપોર્ટ હોય એની સંસદમાં મૂકવાનો, તો હાઉ ઇટ હેઝ ગોન પબ્લિક, કેવી રીતે એનો છતો કરી દીધો. એટલે મારી દ્રષ્ટિ પણ એ જ કહે છે કે આમાં ફક્ત એક પોલિટિકલ પ્રોપોગન્ડા કરી અને સાઉથ ઇસ્ટ એશિયાના જે ઉભરતા સુપર પાવર્સ છે, આજે ચાઇના અને ભારતની કમ્પેરિઝન અમેરિકાએ સુપર પાવર્સ તરીકે કરી છે, જ્યારે પાકિસ્તાનને એક ન્યુક્લિયર ધરાવતા એક દેશ તરીકે કીધું છે, જ્યારે ભારત અને ચાઇનાને એક સુપર પાવર તરીકે ગણ્યા છે, ન્યુક્લિયર પાવર. એટલે એ ચઢવણી એના આખા શબ્દના એના અંજળા હેઠળ એને કંઈક ને કંઈક ઉકસાવવાની પ્રવૃત્તિ કરતા હોય અમેરિકન્સ, એવું મને લાગી રહ્યું છે. પણ એમાં પણ આજે ચાઇના અને ભારત બંને લગભગ સમવડિયા થતા જાય છે દિવસે અને દિવસે. આપણી શસ્ત્ર સરંજામ, આપણી મિલિટરી પાવર, આપણો ઇકોનોમિક પાવર, અને સેમ ઇઝ ધ કેસ વિથ ચાઇના. ચાઇના પણ સુપર પાવર છે, એનો મિલિટરી પાવર છે. એટલે બંને દેશો કોઈ પણ યુદ્ધની વાત વિચારી પણ ન શકે. પણ હા, આ ડિપ્લોમેટિકલી અને જે એમના પોતાના હિત જ્યાં સાધવાના હોય ત્યાં એ લોકો પોતાની વ્યવસ્થા પોતાના વિસ્તારમાં કરે. એનાથી કઈ ભારત ઉપર એટેક નથી કરતો. ભારતે આ બધી વ્યવસ્થા કરીને ચાઇના ઉપર એટેક નથી કર્યું. પણ એક ફૂંફાડો જેને આપણે કહીએ ને, ફૂંફાડો દરેક પોતાનો રાખતા જ હોય છે. અને એના એક ભાગરૂપે ભારત અને ચાઇનાની જે અત્યારે પ્રિપેરેશન હતી એ આપણે જોઈ રહ્યા છીએ. રહી વાત પાકિસ્તાનની, પાકિસ્તાન પાસે હવે કશું છે જ નહીં. એમની પાસે નથી એટલા શસ્ત્ર સરંજામ, અને હજી જે ન્યુક્લિયરના બણગા મારે છે, મને તો હજી પણ એ શંકા છે કદાચ એનો ન્યુક્લિયર પણ એ ચોરીને લાવેલા એના ન્યુક્લિયર બોમ્બ ના નિર્માતા એ પણ બધું નકલી છે, ચાઇનાથી બધું ઉધાર લાવેલું. એટલે એ પણ નહીં હોય ને, કદાચ હશે તો પણ આવા બધા પ્રોપોગન્ડાના તહત પાકિસ્તાન પાસેથી એને આર્થિક મદદ આપીને ન્યુક્લિયર પાવર આંચકી લેવાનું કદાચ આ રાષ્ટ્રો વિચારતા હોય. ઇવન મુસ્લિમ રાષ્ટ્રો પણ, મુસ્લિમ ઇકોનોમિકલી જે પાવરફુલ સ્ટેટ છે એ પણ આમાં કરી શકે એમ છે. એટલે ન્યુક્લિયર પાવરને ન્યુટ્રલાઇઝ કરવા માટે આ કદાચ प्रोपोगंडा हमारी दृष्टि हो શકે. ललन सिंह आपके पास आ रही हूँ. ललन सिंह, अभी के हालात कैसे हैं वहाँ के? और दूसरा सवाल ये भी है कि पाकिस्तान की हालात तो आप जानते हो कैसी है अभी, फिर भी वो युद्ध कर सकता है क्या? पहले मैडम मैं बता दूं, 75 इयर्स के अंदर 23 बार IMF के शरण में पाकिस्तान पहुंच चुका है और पूरी दुनिया को सर्वविदित है कि उसके अपने डिफेंस को बजट में अभी स्थिति ऐसी हो गई है कि उनके खान पीन और उनके सामरिक शक्ति को भी मजबूरन उनको कमजोर करना पड़ रहा है. मैं दूसरी बात ये कहना चाहता हूं कि जो उसका खास मित्र है चीन, जो 224 अरब डॉलर का इस साल रक्षा बजट घोषित किया है, ये दुनिया जो है बहुत स्वार्थी है. किसी भी हालत में मैं इस बात को मानने को तैयार नहीं हूं कि अगर पाकिस्तान के ऊपर हमारे भारत
की सुरक्षा बल की एक्शन होगी और होने की संभावना है। और अमेरिका की जो रिपोर्ट है वो गलत नहीं है, क्योंकि ये बार बार हमारे को उकसा रहा है और पीओके हमारा है, लेकिन ये कभी पंजाब में, कभी राजस्थान में और कभी जम्मू में ऐसी हरकतें कर रहा है कि इसके ऊपर एक एक्शन डेलिब्रेट होने की संभावना बन रही है। तो मैं सब मिला के आपको ये कहना चाहता हूं कि बलूचिस्तान की कितनी बुरी हालत है, टीटीपी ने कितनी बड़ी चेतावनी दी है और उनके सूचना तंत्र को भी उन्होंने कहा है कि तुम पाकिस्तान सेना के लिए काम मत करो, अन्यथा तुम्हें चून चून के मारेंगे। आप मान के चलिए इमरान खान को फिर उनके बलूचिस्तान पोर्ट से जो उनकी जमानती वारंट के ऊपर थोड़ी राहत मिली है, लेकिन वो फिर उनकी जो पाकिस्तान पुलिस और जो शाहनवाज सरकार है वो जल्दी उनको अरेस्ट करने की संभावनाओं को प्रशस्त करेगी। तो सब मिला के मैं आपको यकीनन बोल सकता हूं, आपने देखा कई ऐसे अमेरिका के होने वाले उम्मीदवार हैं राष्ट्रपति के, जैसे भारत की मैडम निक्की हैं, जिन्होंने साफ कहा है कि अगर मैं जीती तो चीन और पाक के सहायता राशि को पूरी तौर पे पाबंदी लगा दूंगी। कहने का मतलब साफ है। एक चीज, अभी जो चीन की जो हालात है, पाकिस्तान की जो हालात है, उसमें भारत को अमेरिका के साथ अपने संबंधों को सुधारना एक जरूरी अहम पहलू है। लेकिन एक बात साफ है कि चीन अभी प्रत्यक्ष रूप से किसी भी प्रकार का हमारे ऊपर एक्शन करने की स्थिति में नहीं है। उसके कई कारण हैं, जिसमें ताइवान दुनिया में हर जगह उसकी पिट रही है। वो हर जगह छोटे देशों के ऊपर अपने आप को मजबूती दिखाने के चक्कर में कर्ज दे रहा है, लेकिन उसकी जो आंतरिक हालत है वो भी डिस्टर्ब है। दूसरा पाकिस्तान, उसकी हालात आपको पता ही है। आईएमएफ बार बार मांगने पे भी, उसके गिड़गिड़ाने के बावजूद भी कर्ज देने को तैयार नहीं है। तो मैं ये मान के चलता हूं कि पाकिस्तान को तो कोई ताकत ही नहीं। अगर वो परमाणु हथियारों का अपना एक छोटा सा जखीरा रखता भी है तो परमाणु हथियार केवल अपने बचाव के लिए होती है। इतनी आसान नहीं है कि वो कहीं भारत के विरुद्ध इस्तेमाल कर दे। और भारत भी उतना ही मजबूत है उस माने में, लेकिन भारत की जो सामरिक ताकत है वो इतनी जबरदस्त है कि पाकिस्तान अगर इस बार किसी तरह का उकसावे का इंसिडेंट करेगा तो मैं मोदी साहब की जो उनकी दृढ़ता और उनकी सोच है, मैं उम्मीद ही नहीं विश्वास के साथ बोल सकता हूं कि इस बार का एक्शन उसका 1971 के हालात को पुनरावृत्ति होगा, जो उसको सबक ही नहीं वो 3 भागों में भी बटेगा, जिसका साफ सिंध, पंजाब, बलूचिस्तान और पीओके के इलाके में नजर आ रहा है। और वो कर्ज और अपने हालात से इतना दबा हुआ है कि उसके पास और कोई संभावना नहीं है और वो छोटी मोटी हरकत करेगा। लेकिन अगर कोई गलती कर दी तो जो अमेरिकन खुफिया रिपोर्ट है वो एकदम सही है कि इस बार उसके साथ एक्शन बहुत खतरनाक होगा। कैप्टन जयदेव जोशी जोड़े गया है। कैप्टन आपનું સ્વાગત છે। જયદેવ આપણે મારો અવાજ સંભળાઈ રહ્યો છે? જી જયદેવ, હવે સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે અમેરિકાએ દાવો કર્યો છે ભારત પાકિસ્તાન ચીન સાથેના સંબંધોમાં તંગદિલી વધવાના એંધાણો, શું લાગે છે આપને? અમેરિકાનો આ જે દાવો છે, હા. હું થોડો ચર્ચામાં લેટ જોડાયો છું, પણ હા. તેમ છતાં આઈ એમ શ્યોર અગાઉના પેનલિસ્ટે વાત ચોક્કસ કરી હશે। અમેરિકી કોંગ્રેસ એટલે અમેરિકી સંસદ સામે ત્યાંની યુએસ ઇન્ટેલિજન્સ કમિટી દ્વારા આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે। આ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ છે, એટલે વાર્ષિક રીતે કોઈ પણ જગ્યાએ થ્રેટ એટલે કોઈ ખતરો, કોઈ ભય સ્થાન એ જે હોય તેનું જે લોકો આંકલન કરતા હોય તે એસેસમેન્ટના અંતર્ગત આ રિપોર્ટ છે। આ રિપોર્ટ માત્રથી એ માની લેવું કે આ રિપોર્ટના આધારે એ માનવું કે ભારત સક્ષમ છે, ભારત સશક્ત છે, ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે, હા. તો તે માનવાને એટલા માટે કોઈ કારણ નથી કે ભારત આવા કોઈ રિપોર્ટનું મોહતાજ નથી। છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ભારત પોતાનું ડિફેન્સ મિકેનિઝમ વધુ મજબૂત કરી રહ્યું છે, 2020 ગલવાનમાં જે થયું એ પછી ચીન સાથેની LAC માં જે રીતે આપણે પોતાની જાતને વધારે આક્રમક રીતે પોતાનું ડિપ્લોયમેન્ટ કરતા રહ્યા છીએ,
રાજકીય ઈચ્છા શક્તિ પણ બહુ મહત્વની બાબત થતી હોય છે. કોઈ પણ જો લડાઈ કે પછી આતંકવાદનો વિરોધ પણ કરવાનો હોય તો તેમાં પણ એક બહુ મજબૂત મેન્ડેટ વાળી રાજકીય ઈચ્છા શક્તિ વાળી સરકાર છે. એ સરકાર જેણે પોતાના ચૂંટણી ઢંઢેરા સમયે પણ આ વાતને ખૂબ બળી ચડીને કરી હતી. અને સૌથી વધારે ભારતીય સૈન્યની શક્તિ ઉપર ભારતના નાગરિકોનો ભરોસો અને આ બધી બાબતોથી આ કઈ બહુ નવી ડિસ્કવરી થઈ ગઈ કે બહુ મોટું એક નવી વાત આવી છે તેવું નથી. ભારત સક્ષમ છે, ભારત જાણે છે, ભારતને પોતાની શક્તિમાં ભરોસો છે. પણ અમેરિકા દ્વારા આ કહેવાવું, અગેન આ જે રિપોર્ટ છે અનક્લાસિફાઈડ છે. તો રિપોર્ટનું અનક્લાસિફાઈડ હોવું એટલે કોના સુધી એ પહોંચી શકે, કોણ વાંચી શકે, કોણ જોઈ શકે, તેની ગુપ્તતા અને એને ક્યાં ક્યાં મોકલી શકાય પ્રચાર પ્રસાર અનક્લાસિફાઈડ હોવાના કારણે એ મીડિયામાં પણ આવે, બધાને મળે. કોંગ્રેસ છે એટલે ધ રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ એ લોકો વચ્ચે પણ વાકયુદ્ધ થાય, કેટલી બધી વાતો થાય. આ બધું જોતા આ રિપોર્ટ ભારતના નિર્ધારને તો જરા પણ નબળો પાડે કે સબળો કરે તેવું અર્થ નથી. ખોખલું થઈ ગયેલું પાકિસ્તાન, તેને પણ આનાથી બહુ ફેર પડશે નહીં. ચીન પોતાની એક અલગ જ ડ્રાઈવ ઉપર છે અને હમણાં જ જી જિનપિંગને પણ રેકર્ડ વખત ચૂંટી કાઢવામાં આવ્યા, એટલે ત્યાં પણ કંઈ બદલવાનું નથી. અત્યારની ઉશ્કેરાયેલી સ્થિતિ અને બહુ અજુગતી એવી સ્થિતિ જ્યાં રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ થતી હોય, ભલે યુનાઇટેડ નેશન્સમાં કોઈ એક વોટ, એક મતદાન કરવામાં આવે, તેનું પરિણામની બહુ અસર ન પડવાની હોય, પણ અજુગતું એવું કે એમાં ભારત અને ચીન લગભગ એક તરફ ખડા ઉભા હોય, એક તરફ હોય એવી વિચિત્રતાની સ્થિતિ. એ અજુગતી સ્થિતિના સમયે અમેરિકા દ્વારા આ કહેવું એ ઓલરેડી સાઉથ ઈસ્ટ એશિયા કે એશિયન રિજિયન પણ જો જોઈએ તો એશિયન રિજિયનના બે દિગ્ગજોને, રશિયા યુક્રેનને પણ જ્યારે લડાઈ થતી હોય એ સમયે આમને સામને ભીડાવી દેવાની જે વાત હોય તેમાં વધારે એ પડતામાં ઘી હોમવા જેવું કામ કરે એવું આ રિપોર્ટ છે. ભારત ફરી પાછું કહીશ, આ રિપોર્ટનું મોતાજ નથી. આપણે કોઈ એક્શન કરવી હશે તો થોડું ફિલ્મી લાગે કેવું, પણ એ સમય વખત. તો દર્શક મિત્રો, આપ સાંભળતા હતા, જયદેવ જણાવ્યા હતા કે સમય આવશે તો ખરેખર જવાબ આપીશું. ભારતીય સૈનિકો તેઓના હથિયાર સાથે અત્યારે સજ્જ છે. જો દુશ્મન પોતાની કરતૂતો કરશે તો ખરેખર ત્યાં આપના સૈનિકો ત્રાટકશે. आतंकियों को घर में घुसकर मारा, उधर पड़ी और पीड़ा यहां पर हुई, आंसू यहां बहने लगे. भारत ने पाकिस्तान की धमकी से डरने की नीति को छोड़ दिया. ये ठीक किया ना मैंने, वरना आए दिन हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, न्यूक्लियर यही कहते थे. हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है. तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? ने आतंकियों को घर में घुसकर मारा, चोट उधर पड़ी और पीड़ा यहां पर हुई, आंसू यहां बहने लगे. भारत ने पाकिस्तान की धमकी से डरने की नीति को छोड़ दिया. ये ठीक किया ना मैंने, वरना आए दिन हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, न्यूक्लियर यही कहते थे. हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है. तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે જવાબ આપ્યો છે કે આપણા ભારતીય સૈનિકો તો સજ્જ છે, પરંતુ
આપણી પાસે હથિયારો પણ એટલા જ છે. દુશ્મનો પર જ્યારે ત્રાટકવાનું હશે ત્યારે જોરદાર રીતે ત્રાટકીશું, અને જો કોઈ પોતાની કરતૂતો નાપાક રીતે કરશે ત્યારે હકીકતમાં ત્યાં આપણા સૈનિકો ધડાધડ ગોળીબાર કરશે તેવું પણ કહ્યું છે. લાલા કરશે આપણા જ સૈનિકો, તેઓની સામે જવાબ આપશે. અને જ્યારે ભારતીય સૈનિકો સરહદ પર હોય છે ત્યારે સામેવાળાને, એટલે કે જ્યારે ચીન સરહદની વાત હોય કે પછી પાકિસ્તાનની વાત હોય, ત્યાંના સૈનિકો થરથર કંપે છે આપણા જવાનોના કારણે. લલનસિંહ આપણી પાસે આવવા માંગીશ. લલનસિંહ, मैं आपने- ये कहना चाहता हूँ। हाँ हाँ, जी मैडम, आपने आवाज आ ये रही है सुना प्रधानमंत्री नरेंद्र मोदी ने क्या कहा? उन्होंने बोला है कि एकदम जब सुना। करना पड़ेगा तब एक्शन तो लेंगे. उनका जो ये कहते हैं ना कि कम्युनिकेशन पावर दिखता है, दुश्मन को भी ये दिखाया हुआ है. इसमें कोई शक नहीं। दुनिया के अंदर प्रधानमंत्री नरेंद्र मोदी जी का डंका बज रहा है। पाकिस्तान आत्मघाती नीतियों का मूल्य चुका रहा है। और जो हमारे प्रधानमंत्री साहब ने स्पष्ट संदेश दिया था कि तुम जो हर बार कहते हो कि हमारे पास एटम बम और परमाणु ताकत है, तो हम किस लिए इसको रखा है। मैं आपको बताना चाहता हूं, आज भी पंजाब के गुरदासपुर में बॉर्डर सिक्योरिटी फोर्स ने उनके 2 ड्रोनों को मार गिराया है। कहने का मतलब बहुत साफ है, उन्होंने दिखाया है 2 सर्जिकल अटैक और पाकिस्तान की ताकत को भी नेस्तनाबूद करने का उन्होंने एक उदाहरण दे दिया है। मैं आपको बताना चाहता हूं कि देश में अभी 2-3 चीजों का और ख्याल करना है। रिपोर्टें आ रही हैं और वो सच भी हैं, अनक्लासिफाइड हो या क्लासिफाइड हो। एक बात साफ है, विदेशों में जाकर, विदेशों में दुनिया के मंच पे जाकर हमारे कुछ लोग हमारी देश की छवि और हमारी आंतरिक और बाहरी सुरक्षा को खतरे में डालना चाहते हैं। ये बहुत गलत बात है। हमारे यहाँ किसी भी प्रकार का डर नहीं, कोई भी नहीं कह सकता कि हाँ अभिव्यक्ति की स्वतंत्रता नहीं है, लेकिन लोग र्यूमर उड़ा रहे हैं। मैं ये भी बताना चाहता हूँ कि आज ही जो ऑस्ट्रेलिया के प्रधान से बात हमारी मोदी साहब की हुई है, उन्होंने कहा है कि हमारे कुछ धार्मिक मंदिर और हिंदुओं का कुछ आस्था के लोकेशन को ऑस्ट्रेलिया में भी नुकसान किया गया है। उन्होंने एश्योरेंस दिया है कि चाहे वो कनाडा हो चाहे अमेरिका हो, इस तरह की बातों को विदेश में एक्सेप्ट नहीं किए जाएंगे। मैं ये भी बताना चाहता हूं कि पंजाब के अंदर जो अमृतपाल जैसे लोग जो खालिस्तानी मूवमेंट के नाम पे पुराना याद को ताजा करना चाहते हैं, विंटर वाले का, वो सभी अब लगभग समाप्त होंगे, क्योंकि हमारा जो प्रधानमंत्री, हमारे देश की जो सत्ता है, वो आज के दिन में पूरी ताकतवर है, उनके पास स्पष्ट बहुमत है। और मैं क्योंकि फौजी हूं, मैं किसी पार्टी से बिलोंग नहीं करता हूं, लेकिन एक बात जरूर है, अगर हमारा ताकत लोकतंत्र का मजबूत है, तो हमारी जो सेनाएं हैं किसी भी चुनौतियों को सामना करने के लिए एकदम रेडी टू मूव में है। आपको पता ही है, आईएनएस विक्रांत समुद्र के अंदर अरब सागर में 3 दिन पहले हमारे रक्षा मंत्री ने शीर्ष कमांडरों के बीच में बोला है कि हमारी तीनों सेनाएं पूरी तौर पे चुनौती के लिए तैयार हैं। हमारे जयशंकर साहब ने कहा है कि एलएसी के ऊपर माहौल असामान्य है, जब तक आप विवाद को खत्म नहीं करेंगी तब तक किसी भी हालत में इसको समान हम नहीं एक्सेप्ट करते हैं। और G20 में भी इतनी भी समझौता हुई, लेकिन चीन को उन्होंने पूरी दबाव में रखा है। तो इन सभी रिपोर्टों और पाकिस्तान की तो हालत ऐसी है, जो हमारे खास मेहमानों ने बताया है कि उसके पास तो कोई हस्ती नहीं कि भारत के साथ वो मुकाबला तो छोड़िए, वो सामना करने की स्थिति में नहीं है। और अब आने वाले दिनों में जो उसकी बजट है वो पूरी तौर पे खत्म होगी। चीन कभी भी उसको मदद नहीं करेगा, क्योंकि चीन एक ऐसा स्वार्थी विस्तारवाद सोच रखने वाला देश है कि वो अपनी ताकत को जरूर मजबूत करेगा, लेकिन पाकिस्तान के लिए वो अपनी बहुत बड़ा कोई नुकसान नहीं कराने जा रहा है। तो चीन हो या पाकिस्तान हो, लेकिन आपके माध्यम से मैं बोलना चाहता हूं कि हम, हमारी फौज और हमारे सबसे बड़ा लोकतंत्र के जो हमारे ताकत हैं वो बहुत मजबूत हैं, लेकिन हर दल को देश के प्रति एक मत होना पड़ेगा। आंतरिक सुरक्षा में किसी तरह का डिस्टर्बेंस ना हो, इसका भी ख्याल रखना पड़ेगा। और बिना वजह बेतुकी बयान से दूरी बनानी पड़ेगी, ये आज की जरूरत है।
सिद्धांत है हम घर में घुस के मारेंगे। તો આપે સાંભળ્યું દર્શક મિત્રો કે નરેન્દ્ર મોદીએ એક સિદ્ધાંત લીધો છે કે જો કોઈ પણ કરશે આનાકાની અને વધારે પડતી અવળચંડાઈ તો ખરેખર ઘરમાં ઘૂસીને મારવામાં આવશે. ડિફેન્સ એક્સપર્ટ પાસે જવાબ માંગીશ. કેપ્ટન જયદેવ આપણી પાસે આવીશ. હવે પ્રધાનમંત્રી આ જે રીતે અલગ જ અંદાજમાં તેમનું નિવેદન સામે આવ્યું છે, શું કહેશું? કારણ કે તેઓએ આ અગાઉ પણ કેટલીય વાર પોતાની સભામાં નિવેદનો આપ્યા છે અને ચોક્કસપણે ત્યારબાદ કાર્યવાહી પણ થઈ છે. યસ, ચોક્કસપણે મેં જેમ અગાઉ પણ કહ્યું તેમ હા, રાજકીય ઈચ્છા શક્તિ, મજબૂત મેન્ડેટ, આ બંને વસ્તુની સાથોસાથ દરેક 2 કે 3 વર્ષે આખા દેશમાં જ્યારે ચુનાવ આવતો હોય, અને આ થોડી પોલિટિકલ વાત છે પણ કરવી જરૂરી છે, એ પાર્ટી જે દરેક ઇલેક્શનને સિરિયસલી લેતી હોય અને એમના દરેક ચુનાવી મેનિફેસ્ટોમાં, અને અગેન એકદમ નિષ્પક્ષતાથી એક ડિફેન્સ એક્સપર્ટને છાજે એ રીતે જો કહું તો ડિફેન્સ અને સામરિક વિજયોનો પણ ફાયદો આખા પરસેપ્શન બિલ્ડિંગમાં, ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં જ્યારે લેવાતો હોય ત્યારે યસ, આપણે આવકારીએ, ચોક્કસપણે આ વલણને આવકારીએ કે ભારત એક આક્રમક છબી રજૂ કરી રહ્યું છે, પણ યસ, એ એટલું જ પોલિટિકલ કમ્પલ્ઝન પણ છે અત્યારની સરકારનું કે કોઈ પણનું હોય કે અત્યારે પાકિસ્તાન અને ચીનને ડામવું જ રહ્યું. કે બયાનબાજી છે, યસ, ઘણી વખત આ પ્રકારની બયાનબાજી થતી હોય તેની સામે વિરોધ પક્ષમાંથી એ સ્વર પણ ઉઠતા હોય છે કે તો પણ તમે ડિપ્લોમસી કેમ કરો છો, લગ્નમાં કેમ પહોંચી જાઓ છો, શોલ કે સાડી કેમ મોકલાવો છો. પણ એકદમ મધ્યમ વાત કરીએ તો, બંને એક્સ્ટ્રીમિટીઝથી બચતા વચલા માર્ગની વાત કરીએ તો ડિપ્લોમસી વગર ડિફેન્સની પણ કારગરતા એટલી પુરવાર થઈ શકે નહીં. એટલે યસ, બયાનો, લેક્ચર્સ, ઇલેક્ટ્રોલ સ્પીચીસ એ બધું તેની જગ્યાએ છે, ઓન ગ્રાઉન્ડ એક્શન કરવું એની જગ્યાએ છે. યસ, આપે કહ્યું તેમ ચોક્કસપણે એક્શન થયા છે, એર સ્ટ્રાઇક્સ થઈ છે, સર્જિકલ સ્ટ્રાઇક થયા છે, ત્રાસવાદીઓ ઉપર પણ આપણે વધુ કડકાઈથી આપણે આપણો પ્રહારો કર્યા છે. પણ યસ, એક જાગૃત નાગરિક તરીકે આપણે એ સમજીએ કે યુદ્ધથી કોઈનું કલ્યાણ નથી, પણ જે હંમેશાનું સ્ટેન્ડ ભારતનું રહ્યું છે, જો યુદ્ધની સ્થિતિ બની આવશે તો ચોક્કસપણે ભારત એમાં ભારતનું સૈન્ય કે જેના ઉપર ભારતના નાગરિકોને ભરોસો છે, એ ભારતને હારનું કે ઇવન ઓછા સોનેરી વિજયનું મોઢું જોવા માટે બાધ્ય નહીં કરે, એ સૈન્યને ચોક્કસ ભરોસો હોય. એટલે જસ્ટ કમિંગ ટુ શોર્ટ, જે આપણે કહ્યું તેમ સ્પીચીસ અલગ છે, બટ ટુ વોક ધ લાસ્ટ માઇલ, ટુ વોક ધ ટોક, જે બોલે છે એ જમીન પર કરી બતાવવું, જ્યાં સુધી એ થતું રહે થાય છે, આવકારીએ. પણ યુદ્ધ જે છે એ લાસ્ટ રિસોર્ટ હોવો જોઈએ, અંતિમ ઉપાય હોવો જોઈએ, એ માનીને ચાલવું જોઈએ, તો એ વધારે પરિપક્વ રાષ્ટ્રની નિશાની કહેવાશે. ये हमारा सिद्धांत है हम घर में घुस के मारेंगे। ઉત્પલ વોરા આપણી પાસે આ ભાગેશ, આ વારંવાર પ્રતિક્રિયા એટલા માટે સંભળાવવામાં આવી રહી છે કે જ્યારે કોઈ જરા પણ કાવતરું ઘડવાનું ઈચ્છે, વિચારે કે મનમાં કંઈ પણ આ પ્રકારના અણઘડ નિર્ણયો આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા પોતાના લશ્કર સાથે તૈયાર હોય તેવું લાગે છે. શું કહેશું? કારણ કે આ વખતે તણાવવાળી પરિસ્થિતિ છે, બીજી તરફ ભારતીય સૈનિકો તૈયાર થઈ ગયા છે હવે લડત માટે. હું અત્યારે ટોટલી રિટાયર્ડ છું અને ધેરફોર મને કોઈ એવી અંદરની ઇન્ટરનલ માહિતી મારી પાસે નથી કે સૈનિકો તૈયાર છે કે દેશ તૈયાર છે. તમે કહો છો એટલે હું માની લઉં છું, અને માટે તમને આઈ એમ શ્યોર એઝ એ મીડિયા તમારી પાસે જે ઇનપુટ હશે એ વધારે હશે. તમારી પાસે કોઈ ક્લાસિફાઈડ ઇનપુટ નથી કે સૈનિકો હવે આ સ્થિતિ બદલવા તૈયાર. સૈનિકોએ અને આર્મ ફોર્સિસે they have to be ready 24/7, 365 days and all throughout the year. It is their job, it is their life. That is why they are wearing the uniform. માટે કોઈ બી સર્વિસના ચીફ કે કોઈ પણ સર્વિસ એઝ એ હેડક્વાર્ટર
એવું ના કહે કે અમે તૈયાર છીએ. એ લોકોએ તૈયાર હોવું જ જોઈએ. તૈયાર ના હોય તો નવાઈ છે. માટે એમાં નવી વાત શું છે કે અમે તૈયાર છીએ યુદ્ધ માટે. The bread and butter of the armed forces is to be ready for the external, to deter the external aggression and to make sure that the national interests are not jeopardized. એમાં છાતી ગજાવવાની શું જરૂર છે? એ તો is a fundamental duty of the armed forces. અને ઉત્પલ, ગવર્મેન્ટ it is also their duty to make sure that the national interests are not jeopardized. તો માટે બંને સાઈડે જ્યાં પોલિટિકલ લીડરશિપ, એનો વિલ પાવર અને દેશના સૈન્યની પ્રિપેર્ડનેસ under the orders of the elected government of the day in any democratic country, they have to work together and they have to make sure that દેશની sovereignty and safety is never compromised. અને આ દેશનું સૈન્ય, that is army, navy and air force, અને આ દેશની political leadership, the elected government of the day, they are fully prepared for it. આમાં ડિસ્કશનની જરૂર ક્યાં છે? what is the problem? મને તો એ નથી સમજ આવતું. જ્યારે પણ કોઈ જો દેશના ઇન્ટરેસ્ટને હાનિ પહોંચાડવા પ્રયત્ન કરશે તો એના દાંત ખાટા કરી નાખવામાં આવશે અને કરવા જ જોઈએ. ઉત્પલ, ચોક્કસથી આપણા માટે એક બીજો સવાલ છે. ઉત્પલ, આપણા માટે બીજો સવાલ છે. હવે પીએમ મોદીએ નિવેદન આપ્યું છે કે લડત ત્યાં રમાય છે, આંસુડા અહીં વહે છે. આ નિવેદન તેમણે શા માટે આપ્યું છે? આપને શું લાગે છે? સોરી કમ અગેન, ફરીથી કહો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં જે પ્રતિક્રિયા સાંભળવામાં આવી તેમાં તેમણે જણાવ્યું છે કે લડત ત્યાં રમવામાં આવી રહી છે, ત્યાં કરવામાં આવી રહી છે, પરંતુ આંસુડા અહીં વહે છે. એટલે તેઓનો કોના તરફ ઇશારો છે? શા માટે તેમણે આ પ્રકારનો ઇશારો કર્યો છે? તેઓ શું દર્શાવવા માંગે છે? Nishta, to be very honest with you, I am not that kind of a defense analyst કે જે મને જે વસ્તુનું જ્ઞાન ના હોય એની અંદર હું અનનેસરી પોચિંગ કરું. હું આઈ એમ એ ડિફેન્સ એનાલિસ્ટ અને પોલિટિકલ માઇન્ડ કેવી રીતે કામ કરે છે એ મારો હેતુ નથી, એ મારો સબ્જેક્ટ નથી. એ તમે પેનલ પર જે બીજા છે એમને પૂછી લો, એ વધારે કેપેબલ છે કે પોલિટિશિયનોનું માઇન્ડ કેવી રીતે ચાલે છે. મને આઈ ઓનેસ્ટલી મને આમાં નહીં ખબર પડે, માટે આમાં હું આની અંદર પડવા નથી માંગુ. એ મારો વિષય નથી. તમે ડિફેન્સ રિલેટેડ તમે કંઈ પણ મને પૂછો, I will give you the perfect answer. I will do a strategic analysis. That is my bread and butter. But how politicians નો ઈશારો ક્યાં બાજુ છે અને શેને માટે એમણે કર્યું? કારણ કે જનરલી જ્યાં સુધી મને ચોક્કસથી ઉત્પલ, આપની પાસે આવીશ વધુ ચર્ચા કરવા માટે. જયદેવ, આનો જવાબ આપો ખૂબ જ ટૂંકમાં. સવાલ ફરીથી કહેશો? જયદેવ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે નિવેદન આપી, પ્રતિક્રિયા આપી કે લડત તો ત્યાં રમાઈ રહી છે, ત્યાં કરવામાં આવી રહી છે, યુદ્ધ ત્યાં છે, પરંતુ રમત અહીંયા જ્યારે ત્યાં થતી હોય છે ત્યારે અહીંયા આંસુડા. Let me say with a little lighter side on this thing કે ડિફેન્સ એનાલિસ્ટ અમે છીએ, પણ કદાચ વેધક હથિયારોને વેધક ગોળીઓ પ્રશ્નની તમે છોડી રહ્યા છો. I pretty much agree to what ઉત્પલ સર હમણાં જે ઉત્પલ સરે કીધું, હું થોડું એને એગ્રી કરું છું. સાથે એ પણ કહું છું, મેં જે અગલા મારા પ્રશ્નના જવાબ આપ્યો હતો કે ઇલેક્ટ્રોલ પોલિટિક્સ એની જગ્યાએ છે, એની સ્પીચીસ એની જગ્યાએ છે, લડાઈઓ કેમ લડાતી હોય છે તે તેની જગ્યાએ હોય છે. અને મે બી ટુ ગો ઇવન અ લિટર મોર ઓન ટુ ધી લાઇટર સાઇડ, એકવાર આપણા દેશના જાબાઝ ફિલ્ડ માર્શલ જનરલ અને પછીથી ફિલ્ડ માર્શલ માણેક શાહને એક પ્રશ્ન પૂછવાનો હતો અને ત્યારે એમ કહે છે કે મારા રિટાયર થઈ ગયા પછી એક રક્ષા મંત્રી મારી પાસે આવે છે અને એમ કહે છે કે બતા યે હાવિટ્ઝર ક્યાં હે? હવે હાવિટ્ઝર હોવિટ્ઝર કેમ સ્પેલ કરવું અલગ છે? તો કે છે તું મને કેમ પૂછો છો? અત્યારના રક્ષાના ચીફને પૂછો ને. અને ત્યારે સેમ માણેકશા, ફિલ્ડ માર્શલ માણેકશાહનો જવાબ એ હતો કે મને ના પૂછો, આપ એમને પૂછો. હું આના માટે જવાબ નહીં આપું, અત્યારે હું જોડાયેલો નથી સૈન્ય સાથે. ભલે એ ફિલ્ડ માર્શલ હતા, પણ કે તમે લશ્કરના વડાને પૂછો. ત્યારે મંત્રી એમ કહે છે કે એને કેમ પૂછું? હાવિટ્ઝર ને હોવિટ્ઝર કેમ બોલાય એ મને ખબર નથી. તને ખબર છે કે મને ખબર નથી? હું મૂર્ખ છું, પણ એ લોકોને નથી ખબર. એટલે આ બધી બાબતોને જરાક લાઇટ હાર્ટેડલી ઇફ આઈ સે, પોલિટિક્સ અલગ છે, સ્પીચીસ અલગ છે, ડિફેન્સ અલગ રીતે કામ કરે છે. અને મે બી અમે બધા લોકો પેનલ ઉપર ડિફેન્સની વાત વધુ કરી શકશું. પણ યસ, અગેન ઓન અ વેરી લાઇટર સાઇડ, ભારત ક્રિકેટમાં પણ જીતે એનાથી પાકિસ્તાનમાં તકલીફ થતી હોય તો એનાથી મને તકલીફ નહીં થાય, એ પાકું.
आतंकियों को घर में घुसकर मारा, चोट उधर पड़ी और पीड़ा यहां पर हुई, आंसू यहां बहने लगे। भारत ने पाकिस्तान की धमकी से डरने की नीति को छोड़ दिया। ये ठीक किया ना मैंने? वरना आए दिन हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, न्यूक्लियर, यही कहते थे। हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है। तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? ये क्या तरीका है? भाइयों बहनों, हमने आतंकियों के मन में डर पैदा किया। ये ठीक किया कि नहीं किया? वरना आए दिन हिंदुस्तान में धमाके करते रहते थे। कभी अजमेर में धमाका, कभी समझौता एक्सप्रेस में धमाका, कभी मुंबई में धमाका, कभी हैदराबाद में धमाका, कभी काशी में, कभी अयोध्या में, कभी जम्मू में। 5 साल से सब बंद है ना, है कि नहीं? ये पुलिस वाले तो वही है भाई, पुलिस वाले तो वही है। ये बंद क्यों हुआ? ये बंद क्यों हुआ? क्या कारण है बंद हुआ? क्या कारण है बंद हुआ दोस्तों? अरे मोदी कारण नहीं है, ये आपके वोट की ताकत है कि मोदी ये कर पा रहा है। भाइयों बहनों, हमने पाकिस्तान की सारी हेकड़ी निकाल दी, उसे कटोरा लेकर दुनिया भर में घूमने के लिए मैंने मजबूर कर दिया है दोस्तों। ठीक किया कि नहीं किया? ठीक किया कि नहीं किया? आप તો દર્શક મિત્રો, આપે સાંભળ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કડકાઈથી જવાબ આપી રહ્યા છે અને તેઓના જે શબ્દો છે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને તો ખૂંચી જ રહ્યા છે જો તેમણે આ સાંભળ્યું હશે તો. લલિત રાવલ, આપ શું જણાવી રહ્યા છો? ફક્ત પાકિસ્તાનના પેટમાં નથી તેલ રેડાતું, આપણા ભારતમાં વસેલા જે મીર જાફરો ને જયચંદો છે ને, એમના પેટમાં એ તેલ રેડાય છે અને એ વિહવળ થઈ જાય છે કે ભારતની આટલી પ્રગતિ થઈ રહી છે, ભારત આર્થિક આટલી સદ્ધરતા તરફ જઈ રહ્યું છે, ભારતનું સૈન્ય આટલું બધું પાવરફુલ થતું જાય છે, મિલિટરીના સંસાધનોથી આટલું સજ્જ થતું જાય છે અને ભારત દેશની છબી આખા વિશ્વમાં જે પ્રમાણે પ્રસરી રહી છે એના કારણે આ આપણા જે નપાવટ મીર જાફરો અને જયચંદો છે એમના પેટમાં તેલ રેડાય એ સામાન્ય વસ્તુ છે. બીજું આપણે કીધું એમ કે આ કેમ આવા વિધાનો આપી રહ્યા છે? આપણા પ્રધાનમંત્રીશ્રીએ શરૂઆતના વક્તવ્યનો યાદ કરો, એમણે કીધું હતું કે પીઓકે એ આપણો અધિકાર, આપણો દેશ છે, આપણો ભાગ છે, કાશ્મીર હમારા હૈ. અને એ જે તે સમયે 1948માં આપણા તે વખતના પાકિસ્તાન પ્રેમી બોધ પોગલા નેતાઓના કારણે આપણે જે ગુમાવી બેઠા છીએ એ આપણો પ્રદેશ લેવાની આપણી ફરજમાં આવે છે. અને હવે આપણી સક્ષમતા છે, આપણી રાજકીય ઈચ્છા શક્તિ છે, આપણી સૈન્યનું તાકાત પણ એટલું વધ્યું છે અને આપણી આર્થિક તાકાત પણ એટલી વધી છે અને વિશ્વના દેશોનો સંપૂર્ણ સહકાર ને ટેકો મળતો દેખાઈ રહ્યો છે. ત્યારે આપણી એક પગલા રૂપે આપણે એને કરી અને આપણું પીઓકે જે બદ ઇરાદાથી પાકિસ્તાને પચાવી પાડ્યું હતું એને આપણે પાછું લેવું જોઈએ અને એના માટે તમામ પ્રકારના કાર્યો આદરી અને આપણે એના પાછું પરત લઈ શકાય એવી પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાઈ ચૂકી છે. એટલે એમાં કોઈ ખોટું નથી કે આપણે એના ઉપર યુદ્ધ, ઇટ વિલ નોટ બી એ યુદ્ધ, એ ફૂલ ફ્લેજ યુદ્ધ પણ નહીં થાય. આપણે 1971ના યુદ્ધ વખતે જે ત્યાંની જનતાના બચાવ માટે આપણે જે આપણી ત્યાં આપણી આર્મીને ત્યાં યુઝ કરી અને આપણી જે વ્યૂહાત્મક આયોજનોથી આપણે જે એને પછાડ્યું અને એના પાકિસ્તાનના 2 ભાગલા કર્યા, એવી જ રીતે આ પીઓકેમાં પણ અત્યારે ખૂબ વિદ્રોહ જામી ચૂક્યો છે
નોટ ઓનલી ઇન પીઓકે, અત્યારે બલુચિસ્તાનમાં પણ વિદ્રોહ છે, સિંધમાં પણ એટલો જ વિદ્રોહ છે, અને પીઓકે તો આર્મી સાથે એની દુશ્મનાવટ છેડે ચોક જોઈ શકાય એવી છે. એટલે આટલા બધા એમના વિદ્રોહનો હા. આપણે લાભ લઈ અને આપણો જે મેળવવા પાત્ર વસ્તુ છે આપણે મેળવી શકીએ. ઉત્પલ, આપની પાસે આ માગીશ, હવે સૌથી વધારે લડાઈ જો લાગતી હોય લોકોને, કોઈ સામાન્ય જનતાને પ્રશ્ન પૂછવામાં આવે તો પીઓકેને લઈને લાગે છે કે ભાઈ સૌથી વધારે પાકિસ્તાને પીઓકે જોઈએ છે, તેમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે. ભારતીય સૈનિકોનો ત્યાં ખડકલો, પરંતુ હંમેશા પાકિસ્તાન પોતાની કરતૂતો દર્શાવે છે. પરંતુ ત્યાં શાંતિ ક્યારે આવશે? નિષ્ઠા, તમારો આ સવાલ ખરેખર ખૂબ સારો છે અને ઇટ ઇઝ ડિફેન્સ રિલેટેડ, તો હું આની અંદર હું તમને ડિટેલમાં જવાબ આપી શકીશ. So let us be very clear on this one issue. India is besotted between two nuclear rogue neighbors. અને હું આજે કહું છું એ તમે સાંભળો અને આને સમજવા મારે જો જરૂર પડે તો હું એને એમ્પ્લિફાય પણ કરીશ. ચોક્કસથી. કે no two neighbors, nuclear neighbors have ever gone to war with each other in the history of mankind. And even if they want to go to war or all out war, they cannot be allowed to go to war. માટે વિશ્વની મહાસત્તાઓ, they will not allow you to go to war. ભલે ગમે એટલા લોકો કૂદી રહે, ગમે તે વાત કરે, I am also a armed forces officer, a naval officer. I know, મારો પણ military ego છે. I want also the POK to be back. But the reality of life is that there is a nuclear neighbor on the other side. And therefore, on a nuclear escalatory ladder, there is some mechanism that needs to be worked out. War is not a component of the component of emotions. અને ઇમોશન્સ ઉપર લડાઈઓ નથી લડાતી હોતી. આ જો યુક્રેનની અંદર પાસે જો ન્યુક્લિયર કેપેબિલિટી હોત ને તો રશિયાના પુટિન વુડ નોટ હેવ ગોન ટુ વોર. In the India's institutions of higher learning, please listen to me very carefully. India's institutions of higher learning, there is already a case study that always gets discussed. કે જો 71ની વોરમાં પાકિસ્તાન જો ન્યુક્લિયર કેપેબલ હોત તો મિસિસ ઇન્દિરા ગાંધી અને ભારતે બાંગ્લાદેશને જન્મ આપી શક્યા હોત કે કેમ? It is an issue for discussion. Whether there can be a reply on both sides. But that is why it is a debated issue. માટે in the similar issue, the one step you have to move forward. કે એક જે પીઓકે અત્યારે ભલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો હિસ્સો જે પાકિસ્તાન પાસે છે એનાથી પ્રોક્સી વોર આજે છેલ્લા 50 વર્ષથી થઈ રહી છે. Is there a surety that કાલે POK gets merged into Pakistan, in Kashmir, then will that will the proxy war stop? રશિયાએ ધારો કે ડોનબાસ, લુહાન્સ અને ક્રિમિયા અને જોર્જિયા લઈ લીધું તો રશિયાની આગળ યુક્રેને વોર બંધ કરી દીધી. ઇનફેક્ટ ધ વર્લ્ડ પાવર્સ આર ગિવિંગ મોર આર્મ્સ એન્ડ એમ્યુનેશન ટુ યુક્રેન અને ઝેલેન્સ્કીને હીરો બનાવી રહ્યા છે કે ચર્ચા બેટા સુધી પે જ્યાં સુધી તારા યુક્રેનના માણસો મરે તો ત્યાં સુધી અમને શું વાંધો છે અને અમે તને હાર્ડવેર આપતા રહીશું, તું રશિયાને પછાડ્યા કર. અને માટે રશિયાને યુક્રેનને લડાવે રાખે છે. સિમિલરલી, માર્ક માય વર્ડ્સ નિષ્ઠા, nobody, this is because of the geographic and geostrategic location of Pakistan, China or whether America, ભલે they may be on the opposite side, પણ પાકિસ્તાનને ટોટલી 100% કોઈ દિવસ the western powers or Chinese power, they will never let them fall. કારણ કે એશિયાની અંદર જો ચાઇના રાઇઝ થાય તો ઇન્ડિયાનો યુઝ કરવામાં આવશે અને when China is checkmated the way Russia is checkmated and a cold war has come to an end between America and Russia, now the cold war is between America and China. So in Asia, if the China gets checkmated અને ઇન્ડિયાનું પ્રભુત્વ વધશે તો ઇન્ડિયાને દબાવવા માટે પાકિસ્તાન અને ચાઇના એનો પણ યુઝ કરવામાં આવશે. This is geopolitics. You cannot get emotional on this issue. You have to be realistic. And that is why, people who have no idea of strategy, geopolitics, geostrategy, geoeconomics, they should not venture into the art of warfare.
Lilian Ji, war मैडम is the last option. Why? What are the reason behind it? क्योंकि यहाँ पे तो बहुत सारा हो चुका है. उत्पल साहब ने बहुत सही कह दिया, इसमें कोई शक नहीं। लड़ाई किसी भी विवाद का समाधान नहीं है, लेकिन स्थिति जो बन रही है, 2 लाइन में मैं आपको हिंदी में बोलना चाहूंगा। राष्ट्रीय स्वाभिमान और संप्रभुता को चुनौती अगर कोई भी देश देता है, और दूसरी देश के अंदर सुनियोजित तरीके से कट्टरता जो है सर उठा रही है, उसके पीछे भी पाकिस्तान और कुछ तुर्की और चीन के जैसे देश हैं। तो इन दोनों बातों को मद्देनजर समाधान वार से नहीं होता, लेकिन 1 साल बीत गए, यूक्रेन और रशिया के इस महायुद्ध में कोई शांति विराम अभी तक नहीं हुई, बावजूद दुनिया परेशान है। तो इसका भी मैं आपको 100% आपके माध्यम से बोलना चाहता हूं कि जो पाकिस्तान है उसके साथ कोई ना कोई डेलिब्रेट या हैस्टी एक्शन होना जरूरी है। और आने वाले दिनों में अगर इस तरह की हरकतें उकसाने की वो करता है तो उसके साथ होगा, क्योंकि आपने प्रधानमंत्री का जो संदेश सुनाया है वो एकदम जमीनी और उनकी पक्का स्पष्ट संदेश है। और मैं इस बात को मानता हूं कि दुनिया में लड़ाई की जरूरत नहीं होनी चाहिए, लेकिन इस तरह की माहौल है कि बिना सामरिक का आज के जमाने में फाइनल समाधान नहीं होता, तो उसके लिए कभी कभी इस युद्ध की भी आवश्यकता होती है, और ये होने की संभावना बन सकती है। ये भविष्य के गर्भ में है और इसकी हमें इंतजार नहीं। जैसा साहब ने कहा, उत्पल साहब ने, हम 24 घंटे 307 दिन तैयार रहते हैं, और किसी भी जरूरत पे, किसी भी चुनौती पे हमें केवल एक आदेश की आवश्यकता है, और हम उस आदेश पे एक्शन करेंगे। और चाहे चीन हो चाहे पाकिस्तान हो, उसको उसी तरह से जवाब देंगे जो जरूरत नीड टू नो बेसिस पे है। Nisha, just give me 1 minute later on whenever suits you. બોલો બોલો. 1 મિનિટ મને આપજો જરા. ચોક્કસથી બોલો. અત્યારે બોલી શકું? હા હા ચોક્કસથી બોલો. યા નિશા, મારે એટલું જ કહેવાનું કે સી લેટ અસ એક વસ્તુ ટોટલી સમજી લેવાની જરૂર છે હા હા. કે નેશનલ ફર્વર, નેશનલ ઈગો, પર્સનલ ઈગો, મિલિટરી ઈગો, and national requirement and national objective and national strategy. These are all, they may look, that they are enmeshing or, overlooking each other, but they are not. They are a totally different and a separate subject. And at times, એ બધાને અલગ રાખવા પડે, અને selectively એને એકબીજા ઉપર એને overlay પણ લાવવો પડે. That is the beauty of, the art of warfare. And that is why the mature leadership and immature leadership, they get separated out. And that is what is required at this moment of time. Jyare tame, again I am telling you, when you are besotted between 2 nuclear rogue neighbors, it becomes a strategic reality. And in that strategic triangle, whether we like it or not, as we Indians, we have to survive. We have to learn to survive in this strategic reality. On the drop of a hat, on the drop of a pin, you cannot say war, war, war. Atyare, with the kind of economy that India is going through, or China is going through, or the whole world is going through, દુનિયાની ચારે બાજુ ઇકોનોમી તૂટી રહી છે. દુનિયાની અંદર ભૂખમરો થઈ રહ્યો છે. ફર્ટિલાઇઝર નથી, ખાવાના ફાંફા પડ્યા છે, ગેસ ને ઇલેક્ટ્રિસિટી નથી, એનર્જી સિક્યોરિટી, ફૂડ સિક્યોરિટી, ફર્ટિલાઇઝર સિક્યોરિટી, આ બધા જાત જાતના પ્રોબ્લેમ છે. યુરોપની ઇકોનોમી ખતમ થઈ ગઈ. USA is in trouble, UK is in trouble, India is not in good situation, China is not in good situation. ત્યારે તમે, what are we talking about? Going to war with each other? Are we out of our mind? Which world are we in? Even our honorable Prime Minister has said that war is not an option in today's world. Even External Affairs Minister has said that Chinese economy is 5 times the size of India's economy, and I cannot take on China. અને આપણે કહીએ છીએ ઇન્ડિયા સક્ષમ છે, ચાઇનાને મારી આવશે. તો તમે જ બની જાઓ ને બધા ઇકોનોમી એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર. જયશંકર સાહેબને શું કામ બેસાડ્યા છે ત્યાં?
કેપ્ટન જયદેવ પાસે જવા માંગીશ. સર, હવે એકંદરે અહીંયા જે ચર્ચા ચાલી રહી હતી તેમાં ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હથિયારો વગર લડત કઈ રીતે લડાશે તે પ્રશ્ન અહીંયા ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. તે પછી ભારતની વાત હોય કે પછી ચીનની વાત હોય કે પછી પાકિસ્તાનની, ત્રણેય વાત આપણે સરખી કરવી છે. એપી નિષ્ઠા, આપે જે પ્રશ્ન પૂછ્યો હું રિપીટ કરી દઉં, બરાબર સમજો છું કે નહીં કહેજો કે હથિયારો વગર યુદ્ધ કેવી રીતે લડાશે એવું આપે પૂછ્યું. મે બી આપણે પ્રશ્નને જ ફરી રીઆર્ટિક્યુલેટ કરીએ કે હથિયારો છે કે નહીં એ હજી બાજુમાં રાખીએ, પણ યુદ્ધ લડવું જ પડે એમ છે, યુદ્ધ ફરજિયાત થઈ ગયું છે એ વાતને જ ચર્ચા કરવાની જરૂર છે. તો યુદ્ધ કરવું ફરજ પડી ગઈ છે, યુદ્ધ નહીં કરીએ તો નહીં ચાલે. શું યુદ્ધ કર્યા વગર પાકિસ્તાન અંદરથી ખોખલું નથી થતું? ગમે તેટલું યુદ્ધ કરી રહીએ તો જે રિયાલિટી છે એ રિયાલિટી શું આવતીકાલે યુદ્ધના ઉન્માદમાં બધું ગમે કે એક એકને 10 को मारा फिर बिछ गए जान गवा के, પણ શું ભારતની ઇકોનોમી, ભારતના નાગરિક, ભારતના લોકો તૈયાર છે ચીન સાથે યુદ્ધ કરવા માટે? સારું લાગે, ઉન્માદક લાગે ડિબેટ કરવું કે લડી લઈશું, જોઈ લઈશું, જે થવું હોય થાય. 28 દિવસના લોકડાઉને કેટલાય લોકોને કેટલી બધી વાતો કરતા કરી દીધા હતા. જ્યારે લડાઈ થશે ત્યારે શું થશે? જો બધા પ્રશ્નો લડાઈથી જ સોલ્વ થતા હોય તો જગત જમાદાર એવું અમેરિકા અને રશિયાએ કોલ્ડ વોર 1960-70 ના સમયમાં કરી જ ના હોત. બધા જ લડાઈઓ હથિયારોથી લડવી જરૂરી નથી. જેટલા હથિયારોની જરૂર ભારતને છે એટલા હથિયારો ભારત રાખે છે. ખૂબ વધારે રાજકીય સમર્થન કરનાર રાજકીય લોકોને પણ એ વાત, અને આંકડાઓ ક્યારેય ખોટું ના બોલે નિષ્ઠા, આંકડા જોવો. ભારતીય સરકારનો આ નિર્ણય કે અગ્નિવીર યોજના વધારવી છે, રિક્રુટમેન્ટના નંબર્સ ઘટાડવા છે, એ કઈ તરફ ઇશારો કરે છે? એ તરફ ઇશારો કરે છે કે નજીકના સમયમાં ફૂલ સ્કેલ વોરને દેશ એક ઓપ્શન તરીકે નથી જોતો. યસ, હથિયારો એકત્રિત કરતા રહીએ, પણ હથિયારો વગર લડાઈ નહીં લડી શકાય કે લડાઈ જરૂરી છે એ વાતને માનવું અત્યારે બહુ અપરિપક્વ કહેવાય. એટલે જરૂર પડશે ત્યારે હથિયારો હાથમાં લેવાશે ખરા, પરંતુ જરૂર પડે તો તેની પહેલા અત્યારે હથિયાર લેવાની જરૂર નથી. સર કંઈ કહેવા માંગતા હતા, મે બી પુષ્પા સર કંઈ કહેવા માંગતા હતા. Jaydev, no, you are forgetting the fact કે કોરિયન પેનિન્સુલા, સાઉથ ચાઇના સી અને તાઇવાન ચાઇનાની જ્યારે જે સિચ્યુએશન ચાલી રહી હતી ત્યારે E2C હોકાઈ એડવાન્સ AWACS bombers, strategic bombers, the destroyers, missile guided frigates, cruisers, submarines, aircraft carriers, carrier battle groups, everything was there. And everybody thought that yes, within probably minutes, China and America will go to war. What happened? હું સર એ જ કહેવા માંગુ છું કે હથિયારો હોય એટલે લડાઈ થશે એવું જરૂરી નથી. ના, Xi Jinping not for the war, not for the war. Xi Jinping and Biden, they had a classified, secure communication ઉપર. They had 1 hour conversation. And what happened? Not even a bullet was fired. That is how mature nations behave. Exactly, sir. કે હથિયારો હોય એટલે લડાઈ જરૂરી નથી. હથિયારો હોય એટલે લડાઈ જરૂરી નથી. Correct, absolutely true. અને પહેલા ઇકોનોમીની હાલત તો જુઓ. જો ઇકોનોમી, પૈસા ના હોય ખિસ્સામાં તો કઈ રીતે લડાઈ લડશો? પહેલા ઇકોનોમિકલી સ્ટ્રોંગ થાઓ. ચોક્કસથી. લોહિત રાવલ, આપની પાસે આ માંગીશ. હવે સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે એક બાજુ પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક વાક્યો આવી રહ્યા છે, સામે પ્રતિક્રિયા, બીજી તરફ ધમકીઓ તેઓની, અને અહીંયા આ રિપોર્ટ સામે આવ્યો. મારું મંતવ્ય એવું છે કે જ્યારે કોઈ અવળચંડી કરતું હોય, દાખલા તરીકે આપણા બંગલામાં કોઈ લુખાર તત્વ ઘૂસી જાય, આવીને એક રૂમ એને કબજો કરીને બેસી જાય, તો શું તમારે એને સાથે તમારે રહી જવાનું કે એને ખાલી કરાવવાની કઈક તજવીજ તો કરવાની કે નહીં કરવાની? પણ જેમની પાસે હથિયારો જ ન હોય તે ધમકી કઈ રીતે આપી શકે? પ્રશ્ન તો ત્યાં ઉભો થઈ રહ્યો છે કે જ્યાં અત્યારે પાયમાલી દેખાતી હોય તેમ છતાંય એની અવળચંડી છે, એ લુખાની અવળચંડી ગણાય. તમારે પેટમાં દુખે અને કુટેમાં તો એવું કરી દબાવે, આમાં ઘોડો બતાવે, તો એનો મતલબ એની પાસે બધું છે ન, પણ છતાં એ કરે છે તમને દબડાવવા માટે.
હવે તમારી જયારે કેપેબિલિટી વધી છે, તમારી પાસે સંસાધનો છે, એટલે તમારે પણ એ ફૂફાડો બતાવવો જોઈએ કે નહીં? અને એ પ્રકારે તમે શામ દામ દંડ ભેદ દરેક રીતે તમે મિલિટરી એક્શન ની વાત કરો કે તમે ડિપ્લોમેટિક એક્શન ની વાત કરો કે એના અંતરંગ એના અંદર જે એની ભાંગફોડ કરાવી અને જે રીતે થઈ શકે એ આપણે આપણી જે સંપત્તિ છે એને પરત લેવી આપણી ફરજ છે. એ જે રીતે થાય, આપણે 70 વર્ષથી તો રાહ જોઈ જ રહ્યા છીએ, હજી બીજા ક્યારે થશે એ આપણને ખબર નથી, પણ જયારે સક્ષમતા વધતી જાય ત્યારે આપણે એને ફૂફાડો બતાવવો જોઈએ. અને એના આધારે પ્રધાનમંત્રી બતાવે છે કે હવે જો અવળચંડાઈ કરશો તો અમે તમને મારીશું. અત્યાર સુધી આપણે કશું કર્યા હતા? આપણા કેટલા જવાનોને કાપી ગયા, બોર્ડર ઉપર આવીને એમના માથા કાપી નાખ્યા, છતાં આપણે કશું નતા કરતા. હવે આ સરકાર બદલાણી છે એટલે જે એનું પગલું હોય એનો પ્રત્યુત્તર આપણો જબરજસ્ત હોય છે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી, આપણે એર સ્ટ્રાઇક પણ કરી બતાવ્યું છે. એટલે બાકી એ નથી થઈ શકે. લલિતભાઈ એક મિનિટ. હા બોલો. જી. Retribution of Pakistan or retribution of China carrying out a surgical strike or carrying out a air strike, that is only insertion and again coming out of that country. It is not a war. Please, respect for you. I am telling you, both are two different things. વોર ની ફેવર માં કરી જ નથી. રેટ્રીબ્યુટ કરો, રેટ્રીબ્યુશન કરો, પણ તમે કોઈ યુદ્ધે જાઓ અને આજના જમાનામાં કોઈનો તમે એવી રીતે કોઈ બીજા કન્ટ્રીને જવાની વાત ના, આપણો ભાગ હોય પણ એ વોરા સાહેબ યુદ્ધે જવાની વાત નથી જયદેવભાઈએ કરી, નથી લલનસિંહ સાહેબે કરી, નથી મેં કરી. યુદ્ધમાં કોઈ પક્ષમાં છીએ, આપ તો કહો છો અમે તમને સપોર્ટ કરીએ છીએ, ક્યાં સુધીના પક્ષે નથી, પણ આપણા જે સંસાધનો છે એનો બેસ્ટ ઉપયોગ કરીને ડિપ્લોમેટિકલી મિલિટરીકલી આપણા લિમિટેડ સંસાધનો વાપરી અને જે પણ રીતે આપણે એના માટે કરી શકતા હોય એ કરવું જોઈએ. युद्ध लला सिंह, आप इस बात से सहमत हैं? हाँ मैडम, एक ही बात साफ है कि जो आज का डिसीजन है बहुत पॉजिटिव थी, हमारे सभी रक्षा विशेषज्ञों ने बताया, लेकिन अगर जरूरत है तो उसका इलाज करना बहुत जरूरी है और पाकिस्तान जो लगातार उकसावा करता है उसके लिए कोई ना कोई एक्शन होंगे, क्योंकि उसकी जो विरासत और इतिहास है वो पुरानी. તો ભારત પાકિસ્તાન ચીન સાથેના સંબંધોમાં તકદીલી વધવાના એધાણો જોવા મળી રહ્યા છે. અમેરિકાનો એક રિપોર્ટ સામે આવ્યો છે, તેના જ કારણે ઘણી બધી ચર્ચા થઈ રહી છે. તે રિપોર્ટ જાણે ઘટસ્ફોટ માફક દેખાઈ રહ્યો છે, કારણ કે આ નિવેદન સામે આવી રહ્યું છે. બીજી તરફ ભારતીય સૈનિકો આ વખતે ક્યાંક ને ક્યાંક કડકાઈ રાખી રહ્યા છે. સરહદો પર તેઓ જે રીતે ચાંપતી નજર રાખી રહ્યા છે દુશ્મનો પર, અને પીએમ મોદી જ્યારે પણ ગુજરાત તરફ આવે છે અને સભાઓ ગજવે છે ત્યારે પાકિસ્તાન ચીનનું નામ લે છે. ત્યાં ચર્ચા પણ કરવામાં આવે છે કે જો કોઈ ખરેખર ત્યાં નાકાની કરશે અથવા તો કોઈ એવા પ્રકારનું કૃત્ય કરશે કે જે દેશના માટે હાનિકારક હોય તો ચોક્કસપણે ત્યાં એક્શન લેવાશે. તેઓના દરેક નિવેદનોમાં આ બાબત ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ લાગે છે. આ એવા મુદ્દા છે કે આખા દેશને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. ચર્ચા એટલા માટે કરવી પડે છે કે શું યુદ્ધ જ માત્ર એક ઓપ્શન છે, વાટાઘાટો નથી? આમ તો હજી સુધી ઘણી બધી વાર ચર્ચા થઈ છે. ચીન સરહદ પર આપ જાણો છો કે ત્યાં કેપ્ટન સાથે ચર્ચા કરવામાં આવતી હોય છે વારંવાર, પરંતુ તેમ છતાં હજી સુધી આમને સામને લડત ત્યાં જોવા મળતી હોય છે, અથડામણ થતું હોય છે, પરંતુ તેનો અંત ક્યારેય નથી આવતો. પૂર્ણવિરામ ક્યારે નથી આવતું. આ યુદ્ધ પર પૂર્ણવિરામ ક્યારે આવશે? ક્યાંક ને ક્યાંક તો અંત હશે ને, તે અત્યારે પ્રશ્ન છે. બીજી તરફ પાકિસ્તાન હંમેશા ઉશ્કેરણીજનક જે નિવેદનો આપે છે, પોતાના જે સૂત્રો તરફથી ક્યાંક ને ક્યાંક માહિતી ફેલાવે છે, તેના આધીન ઘણી બધી ચર્ચા ઇન્ટરનલ થતી દેખાઈ રહી છે. રાજકીય પક્ષો પણ આમાં કૂદી પડે છે. ચર્ચા કરવામાં આવે છે કે જો તેમણે આવું કર્યું તો અમે ચોક્કસપણે આ પ્રકારના માટે સજ્જ છીએ, ભારતીય સૈનિકોને લઈને પણ સજ્જ છીએ. આખરે આ જે યુદ્ધની વાતો છે, પરંતુ યુદ્ધ જીતવા માટે તો હથિયારની જરૂરિયાત હોય છે.
પાકિસ્તાન જો અત્યારે ભૂખમરામાંથી પસાર થતું હોય તો હથિયાર તેમની પાસે હશે કે નહીં તે પ્રશ્ન, અને ત્યાં આવી પરિસ્થિતિમાંથી યુદ્ધ કરે તો તેઓની હાલત કેવી થશે, તેઓને જરા પણ ક્યારેક વિચાર આવ્યો હશે કે નહીં તે પણ પ્રશ્ન। आतंकियों को घर में घुसकर मारा, चोट उधर पड़ी और पीड़ा यहां पर हुई, आंसू यहां बहने लगे। भारत ने पाकिस्तान की धमकी से डरने की नीति को छोड़ दिया। ये ठीक किया ना मैंने, वरना आए दिन हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, यही कहते थे हमारे अखबार वाले भी लिखते थे, पाकिस्तान के पास भी न्यूक्लियर है। तो हमारे पास क्या है भाई, ये दिवाली के लिए रखा है क्या? ये क्या तरीका है? भाइयों बहनों, हमने आतंकियों के मन में डर पैदा किया। ये ठीक किया कि नहीं किया? वरना आए दिन हिंदुस्तान में धमाके करते रहते थे। कभी अजमेर में धमाका, कभी समझौता एक्सप्रेस में धमाका, कभी मुंबई में धमाका, कभी हैदराबाद में धमाका, कभी काशी में, कभी अयोध्या में, कभी जम्मू में। 5 साल से सब बंद है ना, है कि नहीं? ये पुलिस वाले तो वही है भाई, पुलिस वाले तो वही है। ये बंद क्यों हुआ? ये बंद क्यों हुआ? क्या कारण है बंद हुआ? क्या कारण है बंद हुआ दोस्तों? अरे मोदी कारण नहीं है, ये आपके वोट की ताकत है कि मोदी ये कर पा रहा है। भाइयों बहनों, हमने पाकिस्तान की सारी हेकड़ी निकाल दी, उसे कटोरा लेकर दुनिया भर में घूमने के लिए मैंने मजबूर कर दिया है दोस्तों। ठीक किया कि नहीं किया? ठीक किया कि नहीं किया? आप તો આ જે ડિબેટ ખૂબ જ સારી એવી ગઈ, પરંતુ તેમાંય મહદઅંશે ચર્ચા ડીપલી કરવામાં આવી, જેમાં કેપ્ટન જયદેવ હતા, લલિત રાવલ હતા, ઉપરાંત ઉત્પલ વોરાલ, આપ બધા જ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર। દર્શક મિત્રો, આ જે ચર્ચા કરવામાં આવી તેનું પાછળ મુખ્ય કારણ કે લડત માત્ર પૂર્ણવિરામ નથી, કારણ કે ચર્ચા ઘણી બધી કરવાની જરૂર છે। જો યુદ્ધ થશે તો આગળના સમયમાં પરિસ્થિતિ કેવી સર્જાશે, પરંતુ ચોક્કસપણે જો પાકિસ્તાન અને ચીન તેઓની અવળચંડાઈ પર યથાવત રહેશે તો ભારત તેઓને આંખમાં આંખ નાખીને જવાબ તો આપશે જ। અત્યારે મને રજા આપશો, આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।